હમ બંધ હતો. હમ પરમાભાઈ. जी साहेब। ओके, करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાતી ગણના વિશેષ ધાતુ. એમાં આવ્યા છીએ ત્રીજો ધાતુ ભવાતી ગણમાં. પહેલો હતો સૂત્ર હતું ઉદુપધાયા ગુહ ધાતુ. પછી આવ્યા બીજા નંબરે ગુપ ધાતુ. ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય. એ જ સૂત્રમાં રહેલ ત્રીજો ધાતુ ધૂપ ધાતુ. ધૂપ ધાતુ સંતાપે. ધૂપ સંતાપે. એમાં વર્તમાન લઠ અને વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો અને નવે નવ રૂપ આપણે સિદ્ધ કરી લીધા. અને બીજો લકાર આવીએ લંગ લકાર. અનધ્યતને લંગ. અનધ્યતને લંગ. જગદીશ પ્રત્યયો. જગદીશ. હા સર. લંગ લકારના પરસ્મય પદના પ્રત્યય. લંગ લકારના પરસ્મય પદના પ્રત્યયોમાં સૌ પ્રથમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાંથી પ્રત્યય છે. તેમાં પની હલંત્યમ સૂત્રથી એકકરણ કરીશું અને તમા રહેલ ઇતચ્ય સૂત્રથી લોપ થતા ત પ્રત્યય બનશે. સર અવાજ કમ્પ્લીટ આવે છે ને? આવે છે. ત હલંત રહેશે. હા, ત હલંત પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તત્ પ્રત્યય છે. તેમાં તત્ સમીપામ તા અને તામહ એ સૂત્રથી તત્ની જગ્યાએ તામ આદેશ થશે. તેવી જ રીતે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તત્ પ્રત્યય છે. તેમાં પણ તત્ સમીપામ તાંતમ તામહ સૂત્રથી તત્ની જગ્યાએ તમ કરીશું. અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં ત પ્રત્યય છે. તેમાં પણ તત્ સમીપામ તાંતામહ સૂત્રથી તની જગ્યાએ ત આદેશ થશે. અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ પ્રત્યય છે. તેમાં તત્ સમીપામ તાંતામથી આદેશ કરીશું. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં ઔપદેશિક અવસ્થામાં જી પ્રત્યય છે. તેમાં જો અંત સૂત્રથી અંત આદેશ કરીશું. અને તેમાં જી માનો ઈ ઉમેરતા અંતિ બનશે. અને તેમાં ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ કરીશું એટલે અંત બનશે. અને તેમાં સંયોગાંત લોપ સૂત્રથી બંને હલંત વર્ણ હોવાથી વ્યંજન વર્ણ હોવાથી અંતમાં ત છે. તેનો સંયોગાંત લોપથી લોપ કરી દઈશું એટલે અન પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં સ્થિત પ્રત્યય છે. તેમાં પની હલંત્યમ સૂત્રથી એકકરણ કરીશું અને સમા રહેલ ઇતસ્ય સૂત્રથી એકકરણ થતા ત પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં વત અને મત પ્રત્યય છે. તે બંનેમાં નિત્યમ ગીતા સૂત્રથી તનો લોપ કરીશું એટલે વ અને મ પ્રત્યય બનશે. આ રીતે લંગ લકારમાં પરસ્મય પદમાં પ્રથમ પુરુષમાં ત તામ અન, મધ્યમ પુરુષમાં ત તમ ત અને ઉત્તમ પુરુષમાં અમ વ મ પ્રત્યય બનશે. અને આ પ્રત્યયોમાં પ્રક્રિયા દરમિયાન લોંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનું આગમ કરીશું. બરાબર. તો લંગ લકાર પરસ્મય પદના પ્રત્યયો
પેલા ધાતુ જે અરે લકાર જે છે એ ગીત અંગની સંજ્ઞા થાય છે. ગીત લકાર છે, ટીત લકાર અને ગીત લકાર. બે ટીત છે અને બે ગીત છે. દરેક સૂત્રમાં અરે દરેક પ્રત્યયમાં આગળ પ્રક્રિયા દરમિયાન લુંગ લંગ લુઅંગ શરૂદાતનો આગમ. અને જો ધાતુ અજાદી હોય હલાદી હોય ત્યારે આ સૂત્ર લાગશે લુંગ લંગ લુઅંગ શરૂદાત, અને અજાદી હોય તો આડજાદી નામ લાગશે. ઓકે, ફરી પાછા બતાવી દઉં છું. ટીપુ પ્રત્યય છે, પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ પ્રયુક્તિ. તમારે રહેલો ઈ ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થઈ ગયો અને ત હલંત બચે છે. એ પછી 4 પ્રત્યય સીધા બનશે, જો કે ઇતસ્ય 3માં લાગશે. પછી આવે તસ્થસ્થમિપામ તાંતંતામ. એક સાથે એક સૂત્રથી 4 પ્રત્યયો સિદ્ધ થઈ જાય છે. તસ પ્રથમ પુરુષ દ્વિવચન, થસ મધ્યમ પુરુષ દ્વિવચન, થ મધ્યમ પુરુષ બહુવચન અને ઉત્તમ પુરુષ એક વચન. મેપ આ 4 ને એક સાથે તસ્થસ્થમિપામ તાંતંતામથી તસ નો થઈ જશે તામ, થસ નો થઈ જશે તમ, થ નો થશે ત અને મીપ નો થશે અમ. તો આ રીતે તામ તમ ત અમ કોના તસ થસ થ અને મીપના પ્રત્યયો સિદ્ધ થઈ જશે, આદેશ થઈ જશે. પ્રથમ પુરુષ બહુવચન જી છે, ઝોંત થી અંત કરીશું, જમા રહેલ ઈ અંતિ કરીશું, પણ ઇતશ્ચથી એને લોપ કરીશું એટલે ફરી પાછો અંત થઈ જાય. અંત થયા પછી એક સૂત્ર લાગશે સંયોગાંતસ્ય લોપઃ. તો ત્યાં અંતે રહેલ સંયોગ નો લોપ થઈ જશે, તનો તકાર એટલે અંત થઈ જશે, ન હલંત. સિપ મધ્યમ પુરુષ એક વચન, પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ. સમા રહેલ ઈ ઇતશ્ચથી ઈનો લોપ થઈ જશે, રહેશે સ. પણ આ સને પ્રક્રિયા દરમિયાન ક્યાં સુધી પહોંચીશું? વિસર્ગ સુધી પહોંચીશું. સસજુ સ્વરૂહુ અને પછી ઉપદેશનો નાસિક ઈત અને વિસર્ગ. ઓકે, એ પછી રહ્યા બે કોણ? તો કે વસ અને મસ. એક જ સૂત્ર લાગુ પડશે, નિત્યમ ગીતથી. નિત્ય હંમેશના માટે ગીત લકારને સનો સકારનો લોપ થઈ જશે. બાકી તો હલંત્યમથી થતો નહોતો. બરાબર છે? કેમ નતો થતો? તો કે રોકનારું સૂત્ર હતું ન વિભક્તૌ તુષ્માહ. બરાબર છે? એના એ અપવાદ રૂપે આવી ગયું નિત્યમ ગીત. પણ મર્યાદા શું આવી? તો કે ગીત લકાર હોય તો જ, ટીત લકાર હોય તો નહીં. તો નિષેધ કરી દે છે. નિષેધ કર્યા પછી પ્રક્રિયા આગળ વધે છે. ઓકે, ખાલી વશ અને મશમાં નહીં તો સીપમાં પણ સ તો છે જ, પણ આ રીતે જ કરતા નથી. તો આ થઈ ગયા પ્રત્યય સિદ્ધ થઈ ગયા. ફરી હિસાબ કરી લઈએ તો શું થાય છે કે વર્તમાન લટમાં જે કંઈ લાગે છે એ પ્રત્યયોથી એક સ્ટેપ આગળ જઈએ તો 3 જગ્યાએ આપણે ઇતશ્ચ લગાવીએ છીએ. 3 જગ્યાએ ઇતશ્ચ લગાવીએ છીએ. પ્રથમ પુરુષ એક વચનમાં, બહુવચનમાં અને મધ્યમ પુરુષ એક વચન. આ 3 જગ્યાએ ઇતશ્ચ લાગી. પછી 4 જગ્યાએ તસ્થસ્થમિપામ તાંતંતામાં. બરાબર છે? બાકીના નિત્યમ ગીતમાંથી સનો સકારનો લોપ કરી દીધો. અને પ્રથમ પુરુષ બહુવચનમાં શું કર્યું? તો કે ઇતશ્ચ સિવાય એક સૂત્ર હજી ઉમેર્યું. કેમ? તો કે સંયોગ થવાને કારણે સંયોગાંતસ્ય લોપઃ.
અંતિમ તકારનો લોપ થઈ ગયો અને અન રહે છે. બાકી બધું એમનું એમ જૈસે થે. આવી જઈએ પ્રક્રિયા. હા, તું બતાવી દઉં એકવાર. અહીંયા છે ધાતુ. પહેલા ગુહ સંવરણે, ગુહ ગુહતિ ગુહતે, ગુપુ રક્ષણે, ગુપ ગોપાયતિ, ધૂપ સંતાપે, ધૂપ ધૂપાયતિ. બરાબર છે. દુઃખી કરવું, પ્રકાશિત કરવું આપણે દુઃખી કરે છે. ઓકે. સંતાપ કરે છે એવો પણ અર્થ થશે. સંતાપે આવું લખ્યું છે. ધાતુ છે ઔપદેશિક અવસ્થામાં દીર્ઘ ઉ છે. પ અનુનાસિક. જગદીશ. હા સર. હમ. સૌ પ્રથમ દુઃખમાં રહેલો પ અને પમાં અનુનાસિક અ હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇત સૂત્રથી એકકરણ કરીશું એટલે ધૂપ બનશે. ત્યારબાદ ગુહુ ધૂપ વિછી પણી પણી બે આય સૂત્રથી આય પ્રત્યય લગાવીશું. ત્યારબાદ કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય જોડીશું. શબ્દમાં પ હલંત હોવાથી તેનું હલંત્યમ સૂત્રથી એકકરણ કરીશું. ક્ષમા લચકવ તદ્ધિતે આ સૂત્રથી સનું એકકરણ થશે. તસ્ય લોપ અદર્શન લોપ. ત્યારબાદ ધૂપમાં આય જોડતા ધૂપાય બનશે અને અતો ગુણેથી શબ્દ વિક્રમ પ્રત્યેનું લોપ કરતા અવધ્યો તે જોડતા ધૂપાય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં રહેલો પ્રત્યય ચીપ તેમાં પાની હલંત્યમ સૂત્રથી એકકરણ કરીશું અને તમા રહેલ ઈ નું ઇતશ્ચ સૂત્રથી એકકરણ થતા હલંત વધશે. તેને ધૂપાય સાથે જોડતા ધૂપાયત રૂપ બનશે અને તેમાં લંગ લુંગ લુંગ લંગ લુઅંગ સ્પટ ઉદાત એ સૂત્રથી અટનો આગમ કરીશું અને આ આગમ તે જ પ્રકારનો હોવાથી આદ્યંતવ ટકીતવ સૂત્રથી ધાતુની આદિમાં બેસશે અને તેમાં અટમાં રહેલ ત હલંત હોવાથી તેનું હલંત્યમ સૂત્રથી એકકરણ કરીશું અને ત્યારબાદ વધેલ અ ધૂપાયત સાથે જોડતા અધુપાયત રૂપ બનશે. સહ અધુપાયત તે ગઈકાલે દુઃખી કરતો હતો અને તેના વિકલ્પમાં જોઈએ રૂપ તો ધુપાયતમાં જે ત છે તેનું જલામ જશો અંતે સૂત્રથી તે વર્ગનો ત વર્ગનો ત્રીજો વર્ણ દ થશે એટલે તેનું બીજું રૂપ અધુપાયત બનશે. વાવ શાને લગાવીએ તો પાછા ત્યાંના ત્યાં. અને વાવ શાને લગાવીએ તો ફરીથી ચત્વ થઈ જશે એટલે જે તે વર્ગનો ત્રીજા વર્ગનું પ્રથમ વર્ણ થઈ જશે. ચત્વ થઈ જશે જેને કહીશું આપણે ચર્ત્વ. ચત્વ. ચત્વ એટલે પહેલો અને જસ્ત્વ એટલે ત્રીજો. ઓકે. તો અધુપાયત યા અધુપાયત પણ અધુપાયત આપણે વધારે માન્ય છે કારણ કે પેલો વિકલ્પમાંથી પછી પાછા આવી જઈએ છે ત્યાં આવીએ. એક સાથે 4 સાદી નાખવા છે એકી સાથે. બરાબર એટલો સમય બચે. બરાબર સર છે. ધીમે ધીમે રાખીએ ને સર જ્યાં સુધી આ દ્રષ્ટિપદ ઉપર વધારે ને એટલું માનસ પટલમાં પણ કઈ વધુ સમય સુધી રહે એટલા માટે આપણે શીખવાનું છે. શીખવાનું છે વાત તો સાચી છે પણ આમાં તો ચોથો ધાતુ આવે. ઘણું સર બધું. એટલે બોલો બોલો આમ તો ચાલે પણ વાંધો નહીં. ઓકે. વર્ષા બોલો. પેલું એનું ટાંકવાનું ભૂલ્યા નથી ને એટલે. લઈ લો તો સર આવડી જાય છે એમ કે ઈજી છે ને સૂત્ર લાગે છે એટલે. હા આવડે તો છે સાચી વાત છે. હા એટલા માટે. વાંધો નહીં બરાબર. વધારે શીખવા મળે આગળ વધારે શીખવા મળે. તકલીફ હશે તો કરી નાખીશું એનો ના નહીં પણ
હવે ગાડી પાટા પર આવી ગઈ છે એટલે તમારે હા ધક્કો સાચી વાત છે. બરાબર છે. સર તકલીફ આવડે તો છે નહીં તો પણ એમ કંઈક કે બીજું આગળ જુઓ. નવું શીખીએ. બિલકુલ. હા બરાબર છે, સાચી વાત, સમય બચે તો આગળ ઘણું બધું કરી શકીએ એટલા માટે. સાચી વાત, બરાબર છે. બરાબર. ઓકે. એટલા બાકી ના આવડે તો પાછા કરી લઈશું, એમાંય ના નથી, પણ સરખા સરખા જ છે એટલે એક સાથે 4 સાધી દઈએ તો ઓકે. હા આવી જઈએ. પહેલા મૂળ ઔપદેશિક અવસ્થામાં ધાતુ છે ધૂપ, ઉપર અનુનાસિક. બરાબર છે. ઔપદેશિક અવસ્થામાં જ ધાતુને યાદ રાખવા પડશે. એ ખાસ કેટલા યાદ રાખવાના? 1930. બરાબર છે. પણ આપણે કરીએ છીએ એક એક કરીએ છીએ એટલે એટલામાં તો યાદ રહી જશે, પણ પાછળનું ગેપ પડી જાય એટલે ભૂલી ના જતા. રોજ બધાને યાદ કરવાના. આગલા થઈ ગયા છે એમને પણ રોજ યાદ કરી લેવાના સૂત્ર સાથે, કારણ કે આ તો વિશેષ છે. ઓકે, આવી જઈએ ચૌહાણ પછી કર્મા નહીં લેતા. એતલબેન. પની અંદર ઉપદેશ અવસ્થાની અંદર અનુનાસિક અ છે તો ઉપદેશે અચ અનુનાસિક તીર્થકરણ કરશું. ધૂપ. ખૂબ એ થઈ પછી ગયું. હા ધૂપ ધૂપ ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આયથી આય પ્રત્યય લાગશે. પછી કર્તારી શબ્દ પની હલંતમ સૂત્રથી અને લસક પદ્ધતિથી હિતકરણ કરશું. રહ્યો અહીં આય છે એ ધૂપમાં લાગી જશે એટલે ધૂપાય થઈ જશે. પછી આપણા મૂળ પ્રત્યયો તસ થસ થ મિત 4 લેવી. તસ થસ થ અને ઉત્તમ પુરુષ એકવચનનો મિત. આ 4 ની અંદર તસ થસ થ મી પામ તામ તમ તામથી તામ તમ ત અને અમનો આદેશ કરીશું. આપણે અમનો આદેશ કરીશું અને પ્રક્રિયા દરમિયાન લુંગ લંગ લુઅંગ સોળુદાતથી અટનો આગમ કરીશું. હવે પ્રથમ પુરુષ દ્વિવચનની અંદર તૌ ધૂપાયતામ. અધૂપાયતા. હા, તૌ અધૂપાયતામ. હમ. હવે મધ્યમ પુરુષ દ્વિવચનની અંદર યુવામ અધૂપાયતમ. મધ્યમ પુરુષ બહુવચનની અંદર યુયમ અધૂપાયત. અને ઉત્તમ પુરુષ એક વચનની અંદર અહમ અધૂપાયામ. અહીંયા શું થઈ જશે? અહમ સોરી અહમ અધૂપાયમ. પાછો અહીંયા ય છે, અ છે. અતો ગુણે. અહીંયા અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. અધૂપાયમ. અહમ અહમ અધૂપાયમ. પછી યુવામ, યુવામ પછી યુયમ અને અહીંયા તૌ. તૌ સહતૌ. બોલી જાઉં ફરતી સર? એક મિનિટ. બરાબર થયા છે? યુવામ. હા યુવામ ઉપર આવશે અને યુયમ નીચે આવશે. હા હા બરાબર, ઊંધું થઈ ગયું છે. તૌ અધૂપાયતામ યુવામ અધૂપાયતમ યુયમ અધૂપાયત. અને ઉત્તમ પુરુષ એક વચનની અંદર અહમ અધૂપાયમ. તે અહીંયા આગળ આમાં યુવામ યુયમ. હવે થઈ ગયું. ગુજરાતીમાં અર્થ કરીએ તો તે બે ગઈકાલે દુઃખી કરતા હતા, સંતાપ દુઃખી આપતા. કરતા સંતાપ આપતા હતા. યુવામ અધૂપાયતમમાં શું કરીશું? તમે બે ગઈકાલે દુઃખી કરતા હતા. પછી તમે બધા તમે બધા ગઈકાલે દુઃખી કરતા હતા અને હું ગઈકાલે. ગઈકાલે દુઃખી કરતો હતો. ફરી બોલો તો હેતલ. હું ગઈકાલે દુઃખી કરતો હતો. હજી સુધારો તો તમને જ લાગુ પડે છે. ફરી તો હું
ગઈકાલે હમ. દુઃખી હા, કરતો હતો. કરતો હતો કે કરતી હતી? ઓકે સર, બરાબર છે. લાગુ નહીં પડતું એટલા કરતો હતો. પણ લાગુ તો અહમ છે. બરાબર છે. ઓકે, તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. બરાબર. તો એ પ્રમાણે અહમમાં તો પોતાને જ લાગુ પડે. તો પછી તે પ્રમાણે કરતો હતો તો પુલ્લિંગ થઈ જશે, કરતી હતી. ક્લિયર? આમાં કોઈને ડાઉટ હોય તો ફરી કરી દઈશું, ડાઉટ હોય તો સમજાવી દઈશું. કોઈને બાકીને ના ખબર પડી હોય તો. મધુ? હા સર, હા, મારા સર મેં ફરીથી સ્ટાર્ટ કરી છે એટલે હું લેક્ચરમાં જોઈન નહીં થતી. મને પછી આમાં ને એમાં બધું ભેગું થઈ જાય. પાછળથી કરવા જશો તો આમાં પાર નહીં આવે. આ જોડે પણ સર મારા વચ્ચે લેક્ચર છૂટી ગયા એટલે મને આમાં ખબર નહીં પડતી એટલે મેં નવેસરથી ચાલુ કર્યું. હું તમારા લેક્ચર જે જૂના છૂટી ગયા ને ના ત્યાંથી સ્ટાર્ટ કર્યું. સાંભળો, પેલા ના પડે તો પણ હાજર રહેવું. ખ્યાલ આવે છે? હા સર. પડવા માંડશે આપોઆપ. કે છૂટી ગયું કઈ પાછળથી લઈને ચાલીશું એ કદી શક્ય બનતું નથી. ના સર, કલાક ટાઈમ નીકાળું જ છું એમાં તો. બરાબર છે, પણ તમારે બે મહેનત કરવી પડે. અહીંયા ચાલુનું છે, ચાલુમાં પતી જાય. માત્ર પછી જે બાકી રહે એ જ કરવાનું થાય. આમાં નવું કશું જ નહીં આવતું, એ બી તમને કહી દઉં. પ્રત્યયો એના એ જ આવશે. માત્ર કોણ બદલાય છે? ધાતુ બદલાય છે. બીજું કશું બદલાતું નથી. જેમાં આમાં 5 ધાતુ એકી સાથે છે એક જ સૂત્રમાં. એટલે બાકીનું બધું એનું એ જ છે. એટલે એવું નહીં માનતા. બરાબર છે? એટલે હા આ સર. જે રનિંગમાં ચાલુ જે છે એ આપણે આ રનિંગમાં જ કવર થઈ જાય. પેલામાં શું કરશો? 2 વાર કરવું પડશે. જે બાકી રહી ગયું એ, અને આ એ બાકી જ ગણાય. હા સર. એ બાકી જ ગણાય. એટલે એવું મનમાં નહીં રાખતા. અને હા. ડેઈલી જોડાવાનું રાખો. હા સર. પછી બીજા કોણ છે? અંકિતા બરાબર છે. બાકી તો બધા ખ્યાલ આવે છે. ઓકે, તો આ એટલા માટે એકી સાથે 4 કે ચારે 4 પ્રત્યયો એક જ સૂત્રથી બને છે. પ્રક્રિયા સરખી છે. બરાબર છે? એટલા માટે શોર્ટકટ કરી દીધું. પણ તમારી જાતે એક એક બનાવતા રહેવાનું. બરાબર? એક એક બનાવશો તો આપણી રીત બીજી છે. તિથહન, તિસિથ, થન, નિવહ, મહ. પણ અહીંયા શું કરીશું? તતામ, અન, સતમ, ત, અમ, વ. વ, મ. બરાબર છે? એ પ્રત્યય કદી બદલાવા નથી. બદલાવાનું કોણ છે? પ્રક્રિયા પણ નહીં બદલાવાની. માત્ર બદલાય છે ધાતુ, ધાતુ. ક્રિયા. બરાબર? એટલે ઓકે, તો 4 સાધી દીધા અને 1 5. 5 થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચન, પછી મધ્યમ પુરુષ એક વચન, મધ્યમ પુરુષ દ્વિવચન, પ્રથમ પુરુષ દ્વિવચન, પછી મધ્યમ પુરુષ બહુવચન, અને ઉત્તમ પુરુષ એક વચન. આ ખાસ ધ્યાન રાખવાનું. નહીં તો હતી ને હતો ને એ બધું ત્યાંનું ક્યાં થઈ જશે. તો અર્થ પાછો પ્રગટ થશે નહીં. ઓકે, હવે ત્રીજા ક્રમે આવીએ તો ક્યાં આવીએ? આવતા રહીએ પ્રથમ પુરુષ બહુવચન. બરાબર છે? પ્રથમ પુરુષ બહુવચન. નંદની, હાતુ, હા સર. થુ, પ, અનુનાસિક. પમાં ઉપદેશે અચ અનુનાસિક એથી ધૂપ થશે. ગુપુ ધૂપ વિચ્છી પણી પણીભ્ય આય સૂત્રથી આયનો આગમ થશે. અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પણિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લશકવત તદ્દિથી ઈત સંજ્ઞા થશે. આ બાજુ ધૂપાય થશે. અને મૂળ પ્રત્યય છે જી. જીમાં જોંત સૂત્રથી અંત થશે. અને જીમાં રહેલો ઈના લીધે ઇતસ્ય સૂત્રથી અંતિ. અને સંયોગાત્યસ્ય લોપ સૂત્રથી અંતે રહેલા હલનો લોપ થશે એટલે અંધ થશે. નંદની,
ઈતશ્ચ થી શું થાય? ઈતશ્ચ થી સૂત્ર શું કહે છે? ઈતશ્ચ બાકીના બધા ધ્યાન આપો, એકલા નંદની નહીં. ઈનો લોપ થશે. ઈનો લોપ થશે, પણ અંતિ શાનાથી થશે? જમાં રહેલો ઈ છે. છ્વંતઃ થી અંત થાય. છ્વંતઃ થી આવો અંત. અંત. પણ આ જમાં ઈ રહેલો છે એટલે આપણે ઈ આમાં નાખી દઈએ તો ત હલંત નહીં થઈ જાય અને અંતિ થઈ જશે. અંત. હવે અંતિ કર્યા પછી ઈતશ્ચ થી ઈનો લોપ કરીશું તો પાછું શું થઈ જશે? તો ઈ જતો રહ્યો એટલે પાછું અંત થઈ ગયું. હલંત થઈ ગયો, અચ ગયો, અચ ગયો. પણ હવે બે સંયોગ થઈ ગયો. કોનો? નકારનો અને તકારનો. એટલે પછી સંયોગાંતસ્ય, જ્યાં જ્યાં સંયોગ હોય પ્રત્યયમાં ત્યાં અંતિમ વર્ણનો લોપ કરીશું. કયા સૂત્રથી? સંયોગાંતસ્ય લોપઃ. લોપઃ. તો અંતે કોણ છે? તકાર છે. કરી દઈએ ન હલંત. અન્ન થઈ ગયું. ખાવાનું અન્ન નહીં હો. ત્યાં તો ડબલ ના આવે છે નહીં કદાચ અન્નમાં. ઓકે, અહીંયા તો અડધો જ છે અન્ન. તો હવે અન્ન આ બાજુ ય તો લાવ્યા હતા આપણે, આ બાજુ લાવ્યા હતા, બરાબર છે. ય અહીંયા પણ અ હતો તો ગુણેથી પરરૂપ એકરૂપ કર્યો તો ફરી એ પાછો આવ્યો, ફરી એ પાછો અ આવ્યો. તો અહીંયા પણ કરીશું પાછા તો ગુણેથી અને આગળ લુંગ લંગ રૂઅંગ ષડુદાત. લુઅંગ ષડુદાત્ય સૂત્રથી આઠનો આગમ થશે. તની હાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. અધુપાયન. અધુપાયન. અ પાછો યમ જ આવતો રહ્યો એટલે ન જ ખાલી જોડવાનો રહ્યો એટલે બની જાય છે અધુપાયન. તે અધુપાયન. તે હા બરાબર. અધુપાયન ગુજરાતીમાં શું કરીશું? તે બધા કાલે દુખી કરતા હતા, સંતાપ આપતા હતા. થઈ ગયા 4 ને 5 ને 6, 9 માંથી. આવી જઈએ મધ્યમ પુરુષ એક વચન. મધ્યમ પુરુષ એક વચન થાતું છે ધૂપ, ધૂપ, અનુનાસિક, કાજલ, કાજલ જોશી. પમાં રહેલા અની અને ઉપદેશી અચ અનુનાસિક ઇથી ઇટકરણ થશે તો ધૂપ થશે. ગોપો ધૂપ વિચ્છી પનિભ્ય ધૂપ વિચ્છી આય લાગશે અને શબ પની હલંતમ સૂત્રથી અને શનિ લશક થી ઇતકરણ થશે. શીપ પની હલંતમ પની હલંતમ સૂત્રથી ઇતકરણ થશે. સમા રહેલ ઈ જે છે ઈતશ્ચ સૂત્ર સીમાં રહેલો ઈ સમા રહેલ ઈ છે સી છે તો એ ઈનો ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થઈ જશે. રહ્યો સ હલંત, શ હલંત. હવે અહીંયા આ જે છે એ પમાં આવતો રહેશે તો થઈ જશે ધૂપા અને ય એમનો એમ રાખીએ. પણ આ ય અહીંયા અ છે, અહીંયા પણ અ છે તો એ બે મળતા તો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે ધૂપાય જ રહેશે. પણ પછી પાછળ સ જોડી દઈએ પણ આ સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું તો સસ જુસો રૂથી ઋત્વ કરીએ ર વત્તા અને આ ઉને ઉપદેશક અચ અનુનાસિક ઇતકરણ થશે. ખરવશાંત વિસર્જનીયથી
અને આ બાજુ આગળ લુંગ લંગ લુઅંગ લુંગ લંગ લુઅંગ શરૂદાત અટનું આગમ અટથી એનું આગમ બરાબર બની જશે અધુપાય 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 શું કરીશું યહ ત્વમ અધુપાય યહ ત્વમ અધુપાય ઉખારીને બોલવાનું બરાબર બરાબર આમાંથી હા ડર સર ભગાડવાનો છે શું કરવાનું છે હા આ જાણીને ડર ભગાડવાનો છે હોય તે હા બરાબર પૂરા વિશ્વાસથી શું કે છે ભગવદ્ ગીતા શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ આવું કે છે ભગવદ્ ગીતા ભણવામાં આવ્યું છે ક્યાં હા સર તો એમાં શું કે છે શ્રદ્ધા પહેલા શ્રદ્ધા કામ કરશે કોનામાં શ્રદ્ધા રાખવી જોઈએ પાણીનીમાં અને પછી બીજી શ્રદ્ધા કોનામાં રાખવાની જે શીખવાડે છે એમાં તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ જેનામાં શ્રદ્ધા રાખશો તો શું ઉપલબ્ધ થશે પ્રાપ્ત થશે જ્ઞાન પ્રાપ્ત થશે એવું આપણને શીખવાડ્યું છે કૃષ્ણ ઓકે ગોતી કાઢજો એ શ્લોકને તૈયાર કરી દેજો બરાબર છે સાહેબ મને થોડો આવડે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ બસ, લબ્ધ્વા પરમ શાંતિમ અચિરેણ એવ અધિગચ્છતિ બરાબર એ છે જે સુખ છે લાંબા સમય સુધી ટકી રહે ઘણું બધું કહી દીધું છે એમાં તો આ એકમાં આખું જાણે કે ભગવદ્ ગીતા કહી દીધી 700 શ્લોકો ઇન્દ્રિયોનો સંયમ પણ જ્ઞાનથી આવે છે કે છે ઇન્દ્રિયોનો સંયમ બરાબર છે એ બીજાથી નહીં પકડી છે મારા જેવો તમને પકડવા જોઈએ તો નહીં પકડાય પણ એ જ્ઞાનથી જ કાબુમાં લેવું પડે કામ ક્રોધ લોભ મોહ વગેરે સંસારમાં જે છે એ બધાનો પણ એ પાછું ઇન્દ્રિયોનો સંયમ કરીએ ને તો આ જ્ઞાનમાં વધારો થાય એમ કે છે પાછું બરાબર બીજે કાંઈ ભટકે નહીં એટલે સીધું આમ જ આવે ઓકે એ વિષય અલગ છે પણ મૂળ ક્યાંથી આવશે આ અષ્ટાધ્યાયમાંથી જ આપણે બધા એમાં જઈ શકીશું ઓકે તો ત્વમ અધુપાય કેટલા થઈ ગયા કુલ 4 5 6 ને 7 થઈ ગયા ઓકે હવે મધ્યમ પુરુષ બહુવચન લઈ લઈએ થાતું છે થૂપ અનુનાસિક પછી અંકિતા હાલ કોણ હતું જોશી કાજલ હતી ને કાજલ નીકળી ગઈ અંકિતા સર મધ્યમ પુરુષ બહુવચન તો આવી ના ગયું મધ્યમ પુરુષ બહુવચન નહીં આવ્યો આપણે દીવ મીપા વાળું કરી દીધો મેં તો કર્યું છે ઓકે ઓકે બરાબર બરાબર બે બાકી રહ્યા ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન બરાબર એ બે સાથે થઈ જશે ને તો ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન બરાબર બે જ રહ્યા કોણ માલ મેં કોને કહ્યું તું અંકિતા ને હા સર આ નસીબમાં હોય એને જ મળશે એવું થયું હવે બરાબર પ્રહલાદ હા અંકિતા બોલો ઉપદેશે અજનુનાસિક થી ઈતકરણ કરશું ગુપુ ધૂપુ વિચ્છઈ પણી પનિભ્ય આયથી આય થશે કર્તરી સપ પ્રત્યે લગાવશું પની હલંત્યમ થી શનિ લસક પદ્ધતિ થી ઈતકરણ કરશું પ્રત્યય વશ અને મસ પ્રત્યે લાગશે શનિ નિત્યમ ગીત થી લોપ થશે એટલે વ અને મ વધશે બરાબર આ બાજુ આય ધૂપમાં ભેગું થશે એટલે ધૂપાય પણ નાખી દઈએ યમાં એટલે એક જ થઈ ગયો અતો ગુણે થી અ ભેગો થઈ જશે એટલે ધૂપાયમ પછી અટ નો આગમ કરશું લંગ છડુદાત થી અટ નો આગમ થશે એનો ટનની હલંત્યમ થી લોપ થશે એટલે અ વધશે
અધુપાયમ અધુપાયમ વ અધુપાયમ હજી એક ખૂટે છે, એ પ્રક્રિયામાં જ આવે છે, કારણ કે વ અને મ આવ્યો. અતો દીર્ઘો યઈ હા, બરાબર છે. તો શું થઈ જશે? અધુપાયાવ અને અધુપાયમ યામ મ આખો બરાબર. અને અહીંયા આવામ અધુપાયાવ વયમ અધુપાયામ અમે બે ગઈકાલે દુખી દુઃખી કરતા કરતા હતા. હતા અમે બધા ગઈકાલે દુખી કરતા હતા હતા. બરાબર છે. તો આ થઈ ગયા 9 એ 9. અચ્છા, સૂત્રો જે છે ને એ એકવાર જોઈ લેવાના. તમારે પહેલા લખવાના અને લખ્યા પછી જોઈ લેવાના. જોતા તો આવડે ને દરેકને, કોઈને નહીં આવડતું એવું ખરું? મોબાઈલમાં સૂત્રો ક્યાં પડ્યા છે તે એ દરેકને હા સર જોતા આવડે. કોઈ બાકી નહીં આવડતું હોય એવું ખરું? આમાંથી આપણે જે સૂત્રો ચાલી રહ્યા છે લખ્યા ના હોય ને પછી ગોતવા છે, થોડું ઘણું ભાંગી તૂટ્યું યાદ છે, કેવું ભાંગી તૂટ્યું, તો એને સરખું રિપેર કરી દેવાનું. પણ ક્યાંથી રિપેર કરશો? અષ્ટાધ્યાયી.com માંથી. જેમ કે લસકવ તદ્ધિતે અથવા લસકુ અતદ્ધિતે, આપણે લસકવ તદ્ધિતે જ રાખવાનું છે. એટલે એ બોલવાનું પણ ત્યાં ઓડિયો છે, બાજુમાં સ્પીકર, સૂત્રની બાજુમાં સ્પીકર મૂકેલું છે. એ સ્પીકરને બોલાડવું હોય તો 100 વાર પણ બોલાડી શકશો તમે. તમારે નહીં બોલવું હોય તો એ સ્પીકર બોલશે, તમારે માત્ર કાનનો જ ઉપયોગ કરવાનો, મુખનો ઉપયોગ ના કરો તો. પણ મુખનો ઉપયોગ કરવાથી ઘણો બધો ફાયદો થશે. ઉચ્ચારણ શુદ્ધ થશે, બરાબર છે. આરોહ અવરોહ થશે, વિલોમ અનુલોમ વિલોમ થઈ જશે, એટલે શરીરની કસરત પણ થઈ જશે. ઘણો બધો ફાયદા થશે, બરાબર. એટલે એ જે સૂત્રો હજી ક્લિયર નહીં થયા, જેમ કે પછી લુંગ લંગ લુંગ શરૂદાત્ત, આ વારંવાર આવવાના છે. જ્યાં જ્યાં લંગ લકાર આવવાનો છે, લંગ લકાર 1930 ધાતુઓમાં લાગુ પડવાનો છે. એટલા જ નહીં, બીજા સનાદિ પ્રત્યે લાગીને અનંત ધાતુ થવાના છે, એમાં પણ લાગુ પડવાના છે, બરાબર છે. એટલે એકવાર સિદ્ધ કરી લઈશું, પછી વિચારવાનું છે, યાદ કરવાનું છે, સ્મરણ કરવાનું છે, આવી જશે. ઓકે, તો યાદ કરી લઈએ. સહ અધુપાયત, તૌ અધુપાયતામ, તે અધુપાયન, ત્વમ અધુપાયઃ, યુવામ અધુપાયતમ, यूयम अधुपायत, अहम अधुपायम, आवाम अधुपायाव, वयम अधुपायाम. આવી રીતે બોલીશું આપણે. જગદીશ. સહ અધુપાયત, તૌ અધુપાયતામ, તે અધુપાયન. મધ્યમ પુરુષમાં ત્વમ અધુપાયઃ, યુવામ અધુપાયતમ, યુયમ અધુપાયત. ઉત્તમ પુરુષમાં અહમ અધુપાયમ, આવામ અધુપાયાવ, વયમ અધુપાયામ. બરાબર છે. એટલે જ્યાં આખો અ બોલવાનો છે અંતે, ત્યાં આપણે બાર મૂકી દેવાનો. કર્માભાઈ. શ અધુપાયત, તૌ અધુપાયતામ, તે અધુપાયન, ત્વમ અધુપાયઃ, યુવામ અધુપાયતમ, यूयम अधुपायत, अहम अधुपायम, आवाम अधुपायाव, वयम अधुपायाम. એમને વિડીયો બંધ છે, એ બને તો ચાલુ કરો, જેથી ઇન્દ્રિય નિગ્રહ મારાથી પણ થઈ શકે. બરાબર છે. એક ઉપાય, જેથી તમારો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ પાછું આવી જાય. એમાંથી એ ફાયદો થશે, વિડીયો ઓન કરવાથી પણ ફાયદો થશે. નેક્સ્ટ આવીએ. મધુ, જોવું પડશે કે લખ્યું? મધુ હા સર. લખ્યું છે?
ના સર થોડું થોડું લખ્યું ખાલી. થોડું થોડું લખ્યું છે. હમ. હમ સંતાપે અને લંગ. હવે દેખાય છે? રૂપો દેખાય છે બધું? હા સર દેખાય છે. બોલો તો. અહીંયા છે, અહીંયા હું હાઈલાઈટ કરી. હા સર. હમ. હા સર. અધુપાયત ફરી ફરી અધુપાયત ફરી. અધુપાયત હા, હવે બરાબર. અધુપાયતામ હમ, અધુપાયન હમ, અધુપાયઃ હમ, અધુપાયતમ હમ, અધુપાયત હમ, અધુપાયમ હમ. અધુપાયાવ ફરી ફરી. અધુપાયાવ હમ, અધુપાયામ. હમ. હું ફરી કહું એટલે સમજી જવાનું કે આપણે કંઈક ભૂલ ભૂલ કરી છે. કરીએ. કરી છે. બીજું એક લખી લો સાઈડમાં, આમાં નથી બતાવ્યું, અર્થ જાણવા માટે. સહ અધુપાયત. શું લખશો આગળ? સહ. સ અને વિસર્ગ, 2 ટપકા. સહ પછી સહ પછી દ્વિવચનમાં લખીશું, પ્રથમ પુરુષ દ્વિવચનમાં. તૌ. ત કાનો 2 માત્રા. તૌ અધુપાયતામ. જેમને જેમને નહીં ખબર હોય બધું એટલું લખી લે. પછી કાયમ માટે એમને પણ જોડે રાખવાના. જ્યાં સુધી કંઠે નહીં આવે, હૈયે નહીં થાય ત્યાં સુધી બાજુમાં રાખવાના, પકડી લેવાના પછી વારો આવે ત્યારે. અને બહુવચનમાં તે અધુપાયન સહ તૌ તે. બરાબર છે? તદના પ્રથમા વિભક્તિ એકવચન, દ્વિવચન, બહુવચનના રૂપો છે. એ આપણે સૂપમાં જોઈશું. શું સૂપમાં? સિદ્ધ, સિદ્ધિકરણ. પછી મધ્યમ પુરુષ એકવચનમાં લખીશું ત્વમ. ત્વમ અધુપાયઃ. ત્વમ લખીશું. ત્વમ એટલે તું, શ્રોતા. પછી દ્વિવચનમાં લખીશું યુવામ. યુ યમાં રસ્વ વ કાનો અને માથે બિંદી. યુવામ, તમે 2. અને બહુવચનમાં યુયમ, યુ દીર્ઘ. યુયમ, યની ઉપર બિંદી, અનુસ્વાર. સર આમાં હલંત નહીં આવે? સામાં? મ ને હલંત નહીં આવે? યુવામ. બધામાં આવશે. બરાબર છે. બધામાં એટલે ક્યાં આવશે? તોમમાં પણ આવશે, યુવામમાં પણ આવશે, યુયમમાં પણ આવશે. મ હલંત થઈ જશે. આગળ આવ્યો છે અચ હોવાના કારણે. સહ તૌ તેમાં તો છે જ નહીં, એટલે કોઈ પ્રશ્ન નહીં, અનુસ્વાર છે જ નહીં. પછી ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ અહમ, મહલંત. અહમ અધુપાયમ. અહમ એટલે હું. એ અસ્મદનું રૂપ છે. અસ્મદનું પ્રથમ વિભક્તિ એકવચન રૂપ છે, અસ્મદ. અને તું જે, અરે તોમ જે છે એ યુસ્મદનું છે, સર્વનામ. આ 2 સર્વનામ. યુસ્મદ એટલે તું, અસ્મદ એટલે હું. અચ્છા. અહમ આવામ વયમ. અહમ આવામ વયમ. બરાબર છે? ક્લિયર આટલું? થઈ ગયું મધુ? સર એકવાર બોલાવો ને બધા ફરીથી. સહ અધુપાયત. તૌ અધુપાયતામ. તે અધુપાયન. ત્વમ અધુપાયઃ. યુવામ અધુપાયતમ. યુયમ અધુપાયત. અહમ અધુપાયમ. આવામ અધુપાયાવ. વયમ અધુપાયામ. ક્લિયર? હા સર. પછી આ અસ્મદ યુસ્મદ પછી બતાવું છું, આ પૂરું થાય એટલે. નંદની. હા સર. હમ સહ અધુપાયત તૌ અધુપાયતામ તે અધુપાયન ત્વમ અધુપાયઃ યુવામ અધુપાયતમ યુયમ અધુપાયત અહમ અધુપાયમ આવામ અધુપાયાવ અને વયમ અધુપાયામ. હેતલબેન.
હા સર. સહ અધુપાયત તૌ અધુપાયતામ તે અધુપાયન ત્વમ અધુપાયઃ યુવામ અધુપાયતમ યુયમ અધુપાયત અહમ અધુપાયમ આવામ અધુપાયાવ વયમ અધુપાયામ. અંકિતા. સહ અધુપાયત ફરી તૌ ફરી ફરી. સહ અધુપાયત હમ. તૌ અધુપાયતામ તે અધુપાયન ત્વમ અધુપાયઃ યુવામ અધુપાયતમ યુયમ અધુપાયતમ અહમ અધુપાયમ ફરી આવામ ફરી. અહમ અધુપાયમ આવામ અધુપાયાવ વયમ અધુપાયામ. હમ. પાયલ. સહ અધુપાયત તૌ અધુપાયતામ તે અધુપાયન ત્વમ અધુપાયઃ યુવામ અધુપાયતમ યુયમ અધુપાયત અહમ અધુપાયમ આવામ અધુપાયાવ વયમ અધુપાયામો. છે પલક. હા સહ અધુપાયત તૌ અધુપાયતામ તે અધુપાયન ત્વમ અધુપાયઃ યુવામ અધુપાયતમ યુયમ અધુપાયત અહમ અધુપાયમ આવામ અધુપાયાવ વયમ અધુપાયામ. પ્રહલાદ. હા સર. સહ અધુપાયત તૌ અધુપાયતામ તે અધુપાયન ત્વમ અધુપાયઃ યુવામ અધુપાયતમ યુયમ અધુપાયત અહમ અધુપાયમ આવામ અધુપાયાવ વયમ અધુપાયામ. પ્રથમ પુરુષ બહુવચન. પ્રહલાદ. વયમ અધુપાયામ. ઉત્તમ પુરુષ નહીં પણ પ્રથમ પુરુષ બહુવચન. તમે પ્રથમ પુરુષ. હા, તમે ઉત્તમ પુરુષ તે બોલ્યા. તે અધુપાયન. ઓકે. પતિ. સહ અધુપાયત તૌ અધુપાયતામ તે અધુપાયન ત્વમ અધુપાયઃ યુવામ અધુપાયતમ યુયમ અધુપાયત અધુપાયત અહમ અધુપાયમ આવામ અધુપાયાવ વયમ અધુપાયામ. અર્જુન. સહ અધુપાયત ફરી તૌ ફરી. સહ અધુપાયત તૌ અધુપાયતામ તે અધુપાયન ત્વમ અધુપાયઃ યુવામ અધુપાયતમ યુયમ અધુપાયત અહમ અધુપાયમ આવામ અધુપાયાવ વયમ અધુપાયામ. વર્ષા. હા સર. સ અધુપાયત તૌ અધુપાયતામ તે અધુપાયન ત્વમ અધુપાયઃ યુવામ અધુપાયતમ યુયમ અધુપાયત અહમ અધુપાયમ આવામ અધુપાયાવ વયમ અધુપાયામ. રવિન્દ્ર. સહ અધુપાયત તૌ અધુપાયતામ તે અધુપાયન ત્વમ અધુપાયઃ યુવામ અધુપાયતમ યુયમ અધુપાયત અહમ અધુપાયમ આવામ અધુપાયાવ વયમ અધુપાયામ. સુરેશ. સહ અધુપાયત તૌ અધુપાયતામ તે અધુપાયન ત્વમ અધુપાયઃ યુવામ અધુપાયતમ યુયમ અધુપાયત અહમ અધુપાયમ આવામ અધુપાયાવ વયમ અધુપાયામ. પણ નમ્રતા અનુકૂળતા છે. નમ્રતા ચૌધરી. ના સર. અનુકૂળતા કરજો હવે. હા બરાબર. કાલથી હા અનુકૂળતા માટેની આજનો હા દિવસ
આજનો દિવસ જવા દો. બોલશો તો બોર વેચાશે. હા. બરાબર છે. ઓકે. તો અહીંયા લંગ લકાર ધૂપ ધાતુ પૂર્ણ કરીએ છીએ. જેમને નહીં ખ્યાલ આવ્યો હોય એ જોઈ લેજો, વિડીયો પણ જોઈ લેજો અને થોડો અભ્યાસ પણ કરજો. એક તમને આ જે વેબસાઇટ છે ફરી પાછો હું નિર્દેશ કરી દઉં છું કે આ વેબસાઇટ મેં જે ખોલી છે એ અષ્ટાધ્યાયી.com છે. અષ્ટાધ્યાયી.com છે. એની એપ પણ છે. બરાબર છે. તમારું નેટ નહીં કામ કરે એ દિવસે આ એપ કામ કરશે. માત્ર ઓડિયો નેટ વગર હા, નેટ વગર પણ ચાલશે. નહીં ચાલતી, હવે પહેલા ચાલતી હતી. હવે નહીં ચાલે. હા. તમે એપ નહીં ડાઉનલોડ કરી હોય? ના ચાલે જ છે. એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરો ને તો આજે મેં યુઝ કરી ને તો ઓડિયો, ખાલી ઓડિયો નહીં ચાલે. બરાબર, બાકી ચાલશે. પછી આ તો તમારી સામે દેખાય છે, પણ એક બીજી વેબસાઇટ હું તમને બતાવી દઉં કે જે ક્યાં વસ્તુ પડી છે, તૈયાર માલ પડ્યો છે. બરાબર, એ હું તમને સહેજ બતાવી દઉં એટલે તમને રસ્તો આપી દઉં. પણ એ તૈયાર માલ છે, રેડીમેડ છે. આપણે તો જાતે તૈયાર કરીશું, રેડીમેડ નહીં. બરાબર, પણ ન છૂટકે, જરૂર પડે તો કરીશું. આવશે સંસ્કૃત અભ્યાસ.in. બરાબર છે. સંસ્કૃત અભ્યાસ.in આવું લખીએ આપણે. અહીંયા તમને દેખાશે હાઈલાઇટ. સંસ્કૃત અભ્યાસ.in દેખાય છે. મેં હાઈલાઇટ કરી, વાદળી કલર થયો. પછી તરત જ સંસ્કૃત અભ્યાસ સંસ્કૃતમાં લખ્યું છે. પછી એના પર ક્લિક કરીશું. આવું ખુલશે. અહીંયા પણ ભાષાઓ છે, પણ આપણને સંસ્કૃત ભાષા અહીંયા મળશે. આ બંને વેબસાઇટ એક જ જણે બનાવી છે. તો એમાંથી ક્રિયાપદ તો બધા આવશે જ. અષ્ટાધ્યાયમાં ધાતુપાઠમાં પણ આવશે, ત્યાં સૂત્રો સાથે આવશે. આમાં સૂત્રો નહીં આપે, તૈયાર છે, રેડીમેડ. ધારો કે આ સર્વનામાની છે. અહીંયા સર્વનામાની. સર્વનામ કોને કહીશું? નામની જગ્યાએ વપરાય એને સર્વનામ કહીશું. એને સર્વનામ કહીશું. આવા 35 સર્વનામો છે. કેટલા? 35 છે. સંજ્ઞામાં આપણે સહેજ જોયું હતું, એક સૂત્ર જ ખાલી જોયું હતું, બીજું કંઈ જોયું નથી. પણ આપણે કશું બાકી રાખીશું નહીં. તમારી કેટલી તૈયારી છે એના પર આધાર છે. ઓકે. તો સર્વનામાનીમાં અહીંયા જે દરેકમાં આંખ આપી છે એ દિવ્ય દ્રષ્ટિ છે. બરાબર છે. એ દિવ્ય દ્રષ્ટિ આપણે લગાવીશું તો તમને અહીંયા સર્વનામ બધા મળી જશે. ખુલી ગયા સર્વનામાની સૂચિ. નપુંસકલિંગ શબ્દ છે સર્વનામ. બરાબર. અકારાંત પુલ્લિંગ, અકારાંત નપુંસકલિંગ અને આકારાંત સ્ત્રીલિંગ, ઈકારાંત સ્ત્રીલિંગ, તકારાંત પુલ્લિંગ. પહેલા આમાં આવતા રહીએ. તદ અહીંયા છે એક. અહીંયા એક તદ છે. બરાબર, જેના આપણે ઉપયોગ કરીએ છીએ પ્રથમ પુરુષ, એકવચન, દ્વિવચન, બહુવચન કરીએ છીએ. પણ આ તદમાં પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ જુદા જુદા છે. માત્ર યુષ્મદ અસ્મદ જ ત્રણેય લિંગોમાં સરખા રૂપો છે. એ રૂપો આપણે સિદ્ધ કરીશું એટલે અત્યારે ચિંતા કરવાની જરૂર નહીં. અત્યારે તો માત્ર પ્રથમ વિભક્તિ, એકવચન, દ્વિવચન, બહુવચન એટલું જ કરીએ છીએ. ઓકે. તો આ પુલ્લિંગ છે. અહીંયા લખ્યું છે પુલ્લિંગમ તદ શબ્દ રૂપાણી સર્વનામમ. મૂળ સર્વનામમ નપુંસકલિંગ. અચ્છા. તો આ પુલ્લિંગમાં સહ થઈ જાય છે. કોનું? તદનું. પ્રથમ વિભક્તિ, એકવચન. પ્રથમ એટલે કર્તા. કર્તા. બરાબર, ક્રિયાનો કરનાર. દ્વિવચન તૌ આપણે જે બોલી રહ્યા છે જ, સહ તૌ અને તે. તે પુલ્લિંગ નપુંસકલિંગમાં આ જે તે છે એ દ્વિવચનમાં આવતું રહેશે. પ્રથમ, દ્વિતીય, દ્વિવચનમાં આવતું રહેશે. બરાબર છે. એટલે આની અત્યારે સિદ્ધિ આપણે નહીં કરીએ, એ જ્યાં ત્યાં આવશે ત્યારે કરીશું. કેવી રીતે તદનું સહ બની ગયું, તદનું તૌ કેવી રીતે બન્યું અને તદનું તે કેવી રીતે બન્યું એ આપણે જે તે વખતે આવશે ત્યારે કરીશું. તો આ થઈ ગયું સહ તૌ તે. આમાં સહ તૌ તે સિવાય આપણે કશું કરતા નથી. સા તે તાહ નહીં કરતા અને તદ તે તાની નહીં કરતા. બરાબર. સ્ત્રીલિંગમાં જોવું હોય તો અહીંયા નીચે આપ્યું છે આ સ્ત્રીલિંગ, અને અહીંયા નપુંસકલિંગ આપ્યું છે. જોવું હોય તો જેને આ ક્લિક કરશું એટલે એ ખુલશે. સ્ત્રીલિંગમાં સા તે તાહ ખુલશે અને નપુંસકલિંગમાં તદ તે તાની ખુલશે. બરાબર છે.
પછી આવીએ અસ્મદ અને યુસ્મદ. પહેલા યુસ્મદ આવી જશે. આવી રીતે અસ્મદ આર્ય દકારાંત ત્રિષુ લિંગેશુ સમાનમ. પહેલી સૂચના મૂકી દીધી. શું મૂકી દીધું? દકારાંત એટલે અંતે દ છે, દકારાંત. બરાબર છે? એ તો આપણે નામ જાણીએ છીએ. અસ્મદ દ અંતે છે, યુસ્મદમાં પણ દ અંતે છે. આ મૂળ છે. અસ્મદ એટલે હું અને યુસ્મદ એટલે તું. તો એના રૂપો કેવા થાય છે? તો કે અહીંયા અસ્મદ ખોલી, અરે પહેલા યુસ્મદ ખોલીએ ને, તું ને ખોલીએ ને પહેલા. અચ્છા, આમાં ત્રણેય લિંગ એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં સરખા રૂપો છે. એમાંથી આપણે તો કેટલું કરીએ છીએ? ત્વમ, યુવામ અને યુયમ કરીએ છીએ. યુ દીર્ઘ બહુવચનમાં. ત્વમ, તું, યુવામ તમે બે, યુયમ તમે બધા. પણ એ યુસ્મદ માંથી કેવી રીતે બને છે આપણે સિદ્ધિમાં જઈશું. જ્યારે આવશે ત્યારે જઈશું. બરાબર? આ બધા રૂપો કેવી રીતે સધાય છે તે. ઓકે, તો આ થઈ ગયા ત્વમ, યુવામ ને યુયમ ત્રણેય લિંગોમાં સરખા. આવી જઈએ અસ્મદમાં. તો અહીંયા અસ્મદ છે. અહમ, આવામ, વયમ. હું, અમે બે, અમે બધા. ત્રણેય લિંગોમાં સરખા. હુંની જગ્યાએ બરાબર સર્વનામ છે. આ નામની જગ્યાએ. સર્વનામ કોને કહીશું? નામની જગ્યાએ વપરાય એને. તો આ થઈ ગયા ત્રણે ત્રણમાં. ત્રણે ત્રણમાં કેમ જરૂર પડશે અત્યારે લેતા નથી. ત્રણેય લિંગોમાં બાકીના બધા અસ્મદ યુસ્મદ વિહાય બાકીના ત્રણેય લિંગોમાં જુદા જુદા રૂપો સર્વનામના પણ થશે. ઓકે, તો આ sanskritabhyas.in માં તૈયાર માલ પડ્યો છે. બરાબર? પણ આપણે શું કરવાનું છીએ? આ બધાને ઓપરેશન કરી કેવી રીતે થાય છે. નાનું છોકરું હશે ને તમારા ઘરમાં, તો કંઈ પણ આપશો ને વસ્તુ, તો એને શું કરશે? અંદર શું પડ્યું છે એને ગોતવા ખોલવાનો પ્રયત્ન કરશે, યાની તોડશે. આવું કરે છોકરા નાના? બરાબર છે? અને પછી એમાંથી એ કાઢે છે. નીકળવાનું તો કઈ નહીં, પણ આવું કરે છે. તો આપણે પણ આમાં શું કરીશું કે જે તે પદ છે ચુક્ત્યંતમ પદમ, તો એમાં શું શું રહેલું છે એ બધાને છૂટું પાડીશું. પછી પાછા સાધવાનું છે. સાધેલાને છૂટું પાડવાનું છે અને છૂટા પડેલાને પાછા સાધવાનું છે. એકવાર મારી નાખીશું જીવતાને, જીવતાને મારી નાખીને પાછા જીવતા કરશું. સંજીવની વિદ્યાનો ઉપયોગ કરીશું. આવું જ કરવાના ને બધું? બરાબર છે? તો પછી આપણી પાસે સંજીવની વિદ્યા આવી જશે. કોની પાસે હતી? દાનવોના ગુરુ. દાનવોના ગુરુ નામ યાદ છે કે? શુક્રાચાર્ય પાસે. શુક્રાચાર્ય પાસે હતું. દેવોના ગુરુ બૃહસ્પતિ પાસે નહોતી. બરાબર છે? તો એ વિદ્યા આપણે લઈ લેવાની છે. બરાબર ને? એને લેવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે રોજ 1-1 કલાક. છે કોઈને પ્રશ્ન? બાકીના જે અદ્રશ્ય છે એ ઇન્દ્રિય. હા, ઇકો ગુણ વૃદ્ધિ સૂત્ર બતાવો. બતાવી દઈએ. ત્રીજું સૂત્ર છે 1, 1, 3. 1, 1, 3. હા, અચ્છા, બીજું એક અહીંયા જે હાજર છે એમાંથી હું સહેજ નામ લઈ લઉં. જે લોકો પીએચડી કરી રહ્યા છે, છેલ્લી બેચ, અંતિમ બેચ, નવા એડમિશન જેને આપણે કહીશું. બરાબર? 30 છે કે 32 છે કુલ? સ્પીકર બંધ છે. 32 છે સર. 32 છે ને? એમાંથી હું નામ બોલું છું એ સિવાય કોઈ ના આવ્યું હોય આ હાજર છે. એમાંથી હેતલ છે, પ્રહલાદ છે, અર્જુન છે, અંકિતા, જગદીશ અને કાજલ. આ બધા પીએચડી વાળા છે ને નવામાં? હા સર. 1, 2, 3, 4, 5, 6 સિવાય છે કોઈ? હા સર, પૂછું. કોણ છે? મધુ. મધુ. હા, બરાબર છે. એટલે 7 થયા. 7 થયા. કેટલામાંથી? 32 માંથી 7 બાદ કરીએ તો કેટલા બાકી રહ્યા? 25.
બીજું કોણ છે જે કે આજ નથી? આપણે શંખેશ્વર થી નામ તો ભૂલી ગયો. હોય છે પણ આજે નથી. વર્ષા વર્ષા તો નહીં. શિલ્પાની હોતી સર? હે શિલ્પા જ્યોત્સના હોય છે ને કઈ? જ્યોત્સના જ્યોત્સના, શિલ્પા. પીના હોય છે પછી સર. પીના તો જૂની જ. અચ્છા નવી, આમાં નવી છે. હા આમાં છે ને. હા બરાબર. 7, 8, 9 ને 10 થયા. ગીતાબેન પણ હોય છે. હે અંકિતા પછી બીજું કોણ? અંકિતા. પટેલ અંકિતાબેન હોય છે. અંકિતા જ નથી. સર હાજર હું. અંકિતા નામ નહીં આવ્યું સર તમે બોલ્યા નામ મારું. તો પછી કેમ? કાજલ. કાજલ છે આમાં ને. ભરત હોય સાહેબ, ભરત ભરત માળે. કાજલ જોશી એમ છે કે ભરત શાહ? ભરત માળે. આ કાજલ જોશી એમ માં છે ને? અહીંયા છે હાજરે. કાજલ ગાયબ. ટૂંકમાં 10 નો. સર એમએ હવે ફાઇનલ. અચ્છા એટલે આ કાજલ. સર હાજર છું. ઓકે. તો PhD માં નથી ટૂંકમાં. તો ગણતા ગણતા આંકડો મારના 10 સુધી પહોંચે છે. કેટલામાંથી? 32 માંથી 22 ને બાકી. ઓકે હિસાબ મારવો પડશે ને મારે. ઓકે કોણ શું કહેતા હમણાં? અચ્છા ઇકો ગુણવૃત્તિ. પ્રહલાદજી ને અર્જુન. હા સર. અચ્છા અહીંયા સૂત્રપાઠ છે. વૃદ્ધિરાદૈચ અદેન ગુણ અને ઇકો ગુણવૃત્તિ. તમે હવે તમારી જાતે વૃદ્ધિરાદૈચ ક્યાંક આપણે સમજૂતી લઈ લીધી છે. વૃદ્ધિરાદૈચ અદેન ગુણ પણ લઈ લીધું છે. ઇકો ગુણવૃદ્ધિ આ બધા સૂત્રો છે એ સંજ્ઞા છે, નામકરણ જ કરે છે. ઇકો ગુણ વૃદ્ધિ હું ખોલીને બતાવું છું. ઇક ઇક પ્રત્યાહાર ખબર છે તમને? 5 અચ. ઇક બરાબર 5 ક સુધી જવાનું છે. આદિરંત્ય ને સહેતા. આ બધું કશું ભૂલવાનું નથી. પછી ઉપર જે બે છે ને વૃદ્ધિ અને ગુણ, ઉપરના બે સૂત્રોમાં એ અહીંયા ભેગું કરી દીધું તમારે 3 સૂત્રો યાદ રાખવા માટે. વૃદ્ધિરાદૈચ વૃદ્ધિ આત ऐच અદેન ગુણ અથ એઅંગ ગુણ અને ઇક ગુણ વૃદ્ધિ દ્વિવચન છે. આ બે ગુણ અને વૃદ્ધિ બે થયા ને એનું દ્વિવચન છે. નહીં તો વૃદ્ધિ અહીંયા કેવી રીતે લખ્યું? પહેલા સૂત્રમાં દેખાય છે. પહેલા સૂત્રમાં વૃદ્ધિ કેવી લખ્યું અને અહીંયા વૃદ્ધિ કેવું લખ્યું? એટલે તમને ડાઉટ થાય કે અહીંયા તો દીર્ઘ છે ને પેલામાં રસ્વ છે. આવું કેમ થયું? આવું થાય ને. તો એનું કારણ શું? અહીંયા દીર્ઘ કરવાનું? બે છે એટલે ગુણ અને વૃદ્ધિ બંને થાય છે એટલે દ્વિવચનનું રૂપ છે. બરાબર છે. એવી જ રીતે આપણું ચૂંટું ને ઓળખો છો? ક્યાં હોય છે ચૂંટું? ઈતકરણમાં આવે છે. તો ટુ દીર્ઘ છે. વાસ્તવમાં બે છૂટા પાડીએ તો ટુ રસ્વ થઈ જશે. પણ ચૂંટું દીર્ઘ કર્યું છે, દ્વિવચનનું રૂપ છે કારણ કે બે છે, ચ વર્ગ અને ટ વર્ગ. ચૂંટું. ઓકે હવે આવીએ. ઇક ષષ્ઠી એક વચન છે. ઇકનું. ઇક બરાબર 5 થઈ જાય છે. શું થઈ જાય છે? ગુણ થાય છે અને વૃદ્ધિ. બે વસ્તુ થાય છે. આવી જઈએ. ઇકો ગુણ વૃદ્ધિ ઇકો ગુણ વૃદ્ધિ ઇકો ગુણ વૃદ્ધિ. ઓકે વૃદ્ધિ જ્યારે બોલો ને તો વૃદ્ધિ બરાબર છે. બાર આપવાનો છે. અનુલોમ વિલોમ આપણું થઈ જશે. ઓકે પ્રાણાયામ આખું નામ તો હા પદછેદ. ઇકહ ઇકોનું શું થાય? ઇકહ સંધિ છે. વિસર્ગનો ઉ અને ઉનો ઓ પ્રક્રિયા એ સંધિમાં બતાવીશ. ષષ્ઠી એક વચન અને ષષ્ઠી વિભક્તિ એ આમ સંબંધ બતાવે છે, કારક નથી પાછું.
કારક કેમ નથી? ડાયરેક્ટ ક્રિયા સાથે નહીં જોડાયેલું, એ આપણે કારકમાં જોઈશું. ડાયરેક્ટ કોઈ ક્રિયા સાથે આ ષષ્ઠી વિભક્તિ જોડાયેલી નથી, ક્રિયા સાથેની વાત કરું છું. બાકીની બધી ક્રિયા સાથે ડાયરેક્ટ જોડાયેલી છે, આ ક્રિયા સાથે નહીં જોડાયેલી, એટલે કારક નથી. ઓકે, છોડીએ. પછી તો ઈકહ ષષ્ઠીનો આપણે ગુજરાતીમાં શું કરીએ? પ્રત્યય નોની નોની નુના રોરી રૂરા. સર્વનામ હોય તો રોરી રૂરા. બે જ વિકલ્પ, બે સિવાય કોઈ વિકલ્પ નથી આપણી પાસે. અને સંબંધ બતાવે છે. અહીંયા થોડુંક એક વિશેષ શું બતાવે છે કે ષષ્ઠી સ્થાને યોગા એક સૂત્ર આવે છે. ષષ્ઠી સ્થાને યોગા, જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો હશે આ સૂત્રોમાં, ત્યાં ત્યાં એ જગ્યાએ યોગ થવાનો છે. એની જગ્યાએ કોનો યોગ થવાનો છે? જે પ્રથમ વિભક્તિ હોય એનો. અને સપ્તમી હોય ત્યારે શું થશે? પરમાં લાગશે. બરાબર. ઓકે, અહીંયા ષષ્ઠી છે તો એની એ ઈકનો શું થઈ જશે? ગુણ પણ થશે અને વૃદ્ધિ પણ થશે. જ્યાં ગુણ કરવાનો હશે ત્યાં જ ગુણ કરવાનો, જ્યાં વૃદ્ધિ કરવાની હશે ત્યાં વૃદ્ધિ કરવાની. ગુણ કરવાનું તો તમને ખબર છે, વૃદ્ધિ કરવાની હજી આવ્યું નથી. હા, ક્યાંક ક્યાંક આવ્યું છે, વૃદ્ધિ ક્યાંક આવ્યું છે. બરાબર. ઓકે, તો ગુણ વૃદ્ધિ અનુવૃત્તિ વૃદ્ધિની આ અનુવૃત્તિ વૃદ્ધિ ક્યાંથી ઉતરી આવી? પહેલા સૂત્રમાંથી. અને ગુણ ક્યાંથી ઉતરી આવ્યો? બીજા સૂત્રમાંથી. અનુવૃત્તિ આખામાં તો ગુણ વૃદ્ધિ છે જ, પ્લસ છતાં વૃદ્ધિ અલગથી અને ગુણ અલગથી, સંજ્ઞા અનુવૃત્તિ સહિત આખું સૂત્ર. આ સૂત્ર કયા પ્રકારનું છે? પરિભાષા. પરિભાષા કોની પરિભાષા? ગુણ વૃદ્ધિ સ્થાન નિર્દેશ પરિભાષા. યત્ર જ્યાં ગુણ શબ્દેન ગુણાદેશ નિર્દિશ્યતે ઉત વૃદ્ધિ શબ્દેન વૃદ્ધ્યાદેશ નિર્દિશ્યતે તત્ર સહ આદેશ ઇક વર્ણસ્ય સ્થાને ભવતિ. કયા સ્થાને થશે? ઇક વર્ણના સ્થાને. ઇક. બાકીનું આગળ નહીં જઈએ, બરાબર છે, કારણ કે એ આપણે બાકી છે. શું હતું પ્રહલાદ કે અર્જુન? આમાંથી શું જોવું હતું? આમાંથી શું સૂત્રનું નામ લીધું કે સર ખાલી જોવું હતું? હા, સર આમ હા સર એક વખત નોટપેડ ઉપર લખીને બતાવો ને કોનો ગુણ કયો થાય ને વૃદ્ધિ કઈ થાય. વર્ષા છે. હા સર, મારે લખ્યું હતું પણ ખબર નહીં કયા ચોપડામાં લખ્યું હતું, અવળ હવળ થઈ ગયું એટલે મળતું નહીં સર. નો પ્રોબ્લેમ. પાયલ? પાયલ? હા સર. હા, સમજાવી દો. પહેલા તો ઈકમાં હા ઈક પ્રત્યાહાર છે, એમાં ઈ, ઉ, ઋ અને ઋ એ ચાર વર્ણોનો સમાવેશ થશે. ઋ અને ઋ. હા, ઈનો ગુણ એ થશે અને વૃદ્ધિ અઈ થશે. ઉનો ગુણ ઓ થશે અને વૃદ્ધિ ઔ. પછી ઋનો ગુણ અર થશે અને વૃદ્ધિ આર થશે. ઋનો ગુણ અલ થશે અને વૃદ્ધિ આલ થશે. બરાબર છે, આટલું ધ્યાન રાખવાનું. ઈ નો ગુણ કહીએ ત્યારે એ અને વૃદ્ધિ કહીએ ત્યારે અઈ. ઉ નો ગુણ કહીએ તો ઓ, વૃદ્ધિ કહીએ તો ઔ. ઋ નો ગુણ કહીએ તો અર, વૃદ્ધિ કહીએ તો આર. લુ નો ગુણ કહીએ તો અલ અને વૃદ્ધિ કહીએ તો આલ. ઓકે, ઈકો અણચી શું કે છે? આ તો અહીંયા ઈક તો છે જ. આ ઈક ગુણ વૃદ્ધિ આવ્યું ક્યાંથી એ પણ સહેજ તમને કહી દઉં. ગુણ ક્યાંથી આવ્યો અને વૃદ્ધિ ક્યાંથી આવ્યું? બરાબર છે. તો પહેલું સૂત્ર આપણે શું હતું? પહેલું સૂત્ર વૃદ્ધિ આદેશ. તો એમાં વૃદ્ધિ દનતા છે. વૃદ્ધિ પછી આત અને ઐચ આવું છે. વૃદ્ધિ આત ઐચ મેં ક્યારેક સમજાવ્યું છે. પ્રથમા વિભક્તિ એક વચન,
વૃદ્ધિ થઈ રહી છે. કોની થઈ રહી છે? એક તો આની, બરાબર. આ વર્ણની સંજ્ઞા અચની છે, તત અપરકરણ છે અને ઐચ પ્રત્યાહાર છે. ઐચમાં કેટલા આવે? ઐચમાં કેટલા આવે? 2 આવે, ઐ અને ઔ. ઐ ઔચ આ પ્રત્યાહાર છે, બરાબર. એટલે ઐચમાં 2 આવે. આ 3 આમે આપણે ઈક લઈ લીધા, આ વૃદ્ધિ પછી ગુણ જ્યારે કહીએ છીએ, એ ગુણ ઉતરી ક્યાંથી આવ્યો ગુણ? તો કે અદેંગ ગુણ, અદેઅંગ ગુણ. તો એમાં છૂટું પાડીએ, અથ એ અંગ, આટલું જ છે ને? ઓકે. અતમાં તત અપરકરણ છે, બરાબર અ, અને એ અંગ પ્રત્યાહાર છે. કેટલા આવે એ અંગમાં? કેટલા આવે? 2, એ અને ઓ. આ કક્કો છે આપણો, કક્કો છે, એ અને ઓ, ઐ અને ઔ, બરાબર છે. પેલામાં આ ને અહીંયા અ. આપણે તો ગુણે કરીએ છીએ ને. સર અહીંયા આપણે અદેંગ ગુણ સૂત્ર છે, બરાબર. એમાં ગુણ સંજ્ઞકમાં તપરકરણથી અ, એ અને ઓ, આ 3 ગુણ સંજ્ઞક વર્ણ થયા. તો એમાં આપણે એ અને ઓ નો ઉપયોગ કરીએ છીએ, તો તેને પણ ગુણ સંજ્ઞક વર્ણ કહીશું. તો એ શું કહેવાય? પરરૂપ એકરૂપ કરીએ છીએ ને આપણે, પરરૂપ એકરૂપ કરીએ છીએ ને. હા, એટલે આમ તો એને ગુણ સંજ્ઞક કહી દીધો ને. કરીએ છીએ. એટલે આપણે આ તો ગુણે કરી એમ. હા, એ આપણે પરરૂપ એકરૂપ કરીએ છીએ. નહીં તો સંધિ કરવા જઈએ તો અક સવર્ણ દીર્ઘ થઈ જાય. કરતા નથી, ગુણ કરીએ છીએ. એટલે ગુણકારી એટલો ગુણકારી થઈ જાય છે, સમજો બરાબર. આપણે વેદાંતની ભાષામાં, તત્વજ્ઞાનની ભાષામાં પણ એ એટલો ચડિયાતો થઈ જાય છે ગુણમાં, કે એવો ગુણ આવી જાય છે કે બંને અદ્વૈત થઈ જાય છે, એક થઈ જાય છે, બરાબર છે. દંપતિ શબ્દ છે, દંપતિ અર્થ તમે જાણો છો. ત્યાં બંનેના શરીર જુદા છે, આત્મા એક છે, પણ અહીંયા તો શરીરે એક થઈ ગયા. એ ગુણ. ઓકે. બીજું શું હતું? ઈક આપણો, ઈક ને ગુણ અને વૃદ્ધિ જાણી લીધું, બરાબર છે. પણ પછી એક આગળ આવે છે, આપણે ચલાવ્યું નથી, પણ ક્યાંક ક્યાંક પાછા જોઈએ છે. શું જોઈએ છે? ઈકો યણચી, ઈકો યણચી. તો અહીંયા પણ ઈક જ છે, ષષ્ઠી જ છે ઈકનું. ઈકહ, પછી યણ જે છે, યણ છે, અને પછી અચી સપ્તમી છે. અરે અચી સપ્તમી છે, અચનું સપ્તમી. તો હવે અહીંયા પ્રત્યાહાર કેટલા થયા? ઈક છે, યણ છે અને અચી છે. એટલે ઈક ષષ્ઠી છે, યણ પ્રથમા છે અને અચી સપ્તમી છે. સપ્તમી હોય તો પરમાં હોય. હવે આ ઈક પાછું ષષ્ઠી છે, એટલે શું કરીએ છીએ આપણે? આ ઈક ષષ્ઠી છે એટલે પહેલા તો ઈક બરાબર જાણી લીધું. ઈક બરાબર શું? ઈ, ઉ, રૂ અને લુ, બરાબર છે. આગળ આપણે શું કર્યું? ગુણ અને વૃદ્ધિ તમને લખી બતાવી. ગુણ અને વૃદ્ધિ લખી બતાવી. ગુણ કોને કહેવાય અને વૃદ્ધિ કોને કહેવાય? હવે અહીંયા કંઈક બીજું કરીએ છીએ. શું કરીશું હવે? આ શું લખ્યું? યણ. શું લખ્યું? યણ. તો યણ બરાબર શું? યણ બરાબર ય વ ર લ. એ શું કરે છે? ઈ નો ય કરી દે છે, ઉ નો વ કરી દે છે, ને રૂ નો લ કરી દે છે. આગળ શું કર્યું? કોઈ ગુણ કરવાનું કહે તો આપણે શું કરીશું? કે ઈ નો શું કરીએ? આપણે એ કરીએ, ઉ નો ઓ કરીએ, રૂ નો અર કરીએ, રૂ નો અલ કરીએ. અને વૃદ્ધિ કરવાનું કહે તો શું કરીએ? ઐ કરીએ, ઔ કરીએ, આર કરીએ અને ઈકો યણચી કહે તો શું
શું કરીશું? ઈનો ઈનો ય, ઉનો વ, નો ર. રુનો ર. ખ્યાલ આવે છે? પણ હા. ક્યારે કરવાનું થાય? પછી છે એટલે પરમાં અચ હોય ત્યારે. યણ સંધિ જેનું નામ આપીશું. હા બરાબર છે? સંધિના બરાબર. પાછું અક, અકહ, અકહ, આકાશ અને દીર્ઘ અવર્ણે દીર્ઘ આમ લખાય છે દીર્ઘ. અક એક વધારી દીધો, અ આગળ આવી ગયો વધારે. બરાબર? તો સરખા હોય આવા ના આવા તો દીર્ઘ થઈ જાય છે. તો દીર્ઘ થઈ જાય છે. અકશ અવર્ણે દીર્ઘ. આ તો સંધિની વસ્તુ છે, જ્યારે આવશે ત્યારે જોઈશું. પણ ક્યાંક હું બતાવતો રહું છું પાછું. બરાબર છે? તો અચ્છા, એક બીજું હજી એક સ્ટેપ સેજ બતાવી દઉં. શું આપણે કર્યું? ગુણ વૃદ્ધિ પછી યણ કર્યું. હવે યણને પાછો સમજો. આ યણ કર્યું ને, યણ કોનું? ઈકનું. આ ઈકનું શું કર્યું? યણ કર્યું. પણ યણને પાછા ઈક કરી દઈએ તો શું થશે પાયલ? આ યણને પાછા ઈક કરી દઈએ તો નામકરણ. તો સર ઊંધું થઈ જશે એનું. પણ નામકરણ સર મને ભૂલાઈ ગયું છે, યાદ કરું. આ સંપ્રસારણ. હા, મારા માટે નવું. આમ સંજ્ઞા આવી ગઈ છે પેલા પાઠમાં. બરાબર છે? જો ફરી પાછો આ યણનો શું કરી દઈશું? ઈક કરી દઈશું તો થઈ જશે સંપ્રસારણ. આ બધી આ શબ્દ નવો આવ્યો છે રમણ માટે. સંપ્રસારણ. આ બધી રમત છે. સંપ્રસારણ હજી કરવાનું આવ્યું નહીં. યણ કરવાનું તો ક્યાંક આવ્યું છે. બરાબર? ક્યાંક પછી સાહેબ આપણે પેલા જયતીમાં કર્યું હતું ને, એચો અય એચો અયવાયાવ. હા, એચો અયવાયાવ. હું લખીને બતાવું. બહુ સરસ. અયાદિ સંધિ. અયાદિ સંધિ. એચો અયવા આયવ. એ ચો અયવા આવ. અ ય વા યા વહ. બહુવચન છે. એચો અયવાયાવહ. આટલું યાદ રહી જાય ને? એચો અયવાયાવહ. પેલું તો બોલવામાં જ એચો અયવાયાવહ. બરાબર છે? બધા અંગો કામ કરતા થઈ જાય શરીરના. પ્રહલાદ થઈ જાય ને બધા? હા. હવે આને છૂટું પાડીએ. એચ છે. એચ કોણ છે? એચ. હવે એચ બરાબર 4 છે. એ પછી એ ઓ આઈ ઔ. અઈ અને ઔ બરાબર એચ. બરાબર? એ ચો અહીંયા એ ચહ છે. આ ચહ કરીએ ને તો એ ચહ ષષ્ઠી થઈ જશે. ષષ્ઠી થઈ જશે ને? એ ઓ નો વિસર્ગ લગાવી દઈએ તો એ ચહ થઈ જશે. પછી શું લખ્યું? અય. અહીંયા બરાબર. અયમાં શું કરીશું? આ એ છે ને, ક્રમશઃ લઈએ. 4 છૂટા પાડવા પડશે ને? તો અ છે અહીંયા, તો અ છૂટો પાડી લઈ લીધો. પછી આ યને હલંત કરી દેવાનો. આ ય છે ને, એમાં અ ભરાયો છે પાછો. આનુપૂર્વી જેને કહીએ ને, આનુપૂર્વી કહીએ છીએ. તો ય હલંત કરી દીધો. તો કોણ અહીંયા બચ્યું? અ. તો એ અ અહીંયા લઈ લઈએ અને આ વ જે છે ને એને હલંત કરી દઈએ. અય અવ. હવે અહીંયા રહ્યું કોણ? વમાં. વમાં કોણ રહ્યું? આ. બરાબર? તો આ કરી લઈએ. અહીંયા આ કરી લઈએ. અને આ પછી કોણ પાછળ આવ્યું? અહીંયા ય આવ્યો. તો ય હલંત કરી લઈએ. ય હલંત કર્યા પછી બચ્યું કોણ? આ બચ્યું. ઓકે, આ અહીંયા મૂકી દઈએ. અને પાછળ કોણ છે? વ છે. તો એ બી હલંત છે, પણ એ બહુવચન કર્યું છે, રૂપ બનાવ્યું છે. તો એચો અયવાયામાં એનો ઐ, ઓનો ઔ, ઐનો આઈ, ઔનો આવ.
અંદર જ જવાબ ને, અંદર જ પ્રશ્ન અને અંદર જ જવાબ. બહાર ક્યાંય ગોતવાનું નહીં, આંખો સામે જ છે. એ જો અયવાયાવહ. ક્લિયર? ક્યાંક ક્યાંક આવશે ત્યારે પાછા બતાવીશું. આ બધા જાદુ છે. આવો જાદુ સર વિશે આપણે ષષ્ઠી સ્થાને યોગા કરીએ ને સર, ષષ્ઠી સ્થાને યોગા. અને સપ્તમી પરમાં હોય, હા, એવી રીતે કોઈ પંચમી વિભક્તિથી વિધાન થયેલું હોય તો એ શું કહેવા માંગે? કહેલું છે વિધાન. પંચમીનું પણ વિધાન છે, હા, પણ એટલે શું કહેવા માંગે? સૂત્ર બતાવીશ તમને, હાલ મને યાદમાં નથી. ઘણીવાર પંચમી પણ આવે છે. ઓકે, આ જાદુ જે છે, આ જાદુ સાચો જાદુ છે. પેલા બધા જાદુ ખોટા જાદુ છે. બરાબર છે? જે સાચા હોતા નથી ને આપણે માની લઈએ છીએ સાચા, પણ આ સાચા જાદુ છે. આ આપણી એક જ ભાષામાં છે, આપણી ભાષામાં છે, કે જે સાચે સાચો જાદુ આપણે કરી શકીએ. ઓકે, તો સમય થવા આવ્યો, થોડીક તૈયારી કરીને આવજો. બરાબર છે? નહીં હવે કોઈને પ્રશ્ન? અને જે બાકીના આમાંથી લુપ્ત થઈ રહ્યા છે એમને પાછા ધગધગતા કરવાની જવાબદારી તમે લેજો, તો તમને પાછું પુણ્ય મળશે. સર હા, આંગળી ચીંધ્યાનું મધુ બોલ. ગ્રુપની અંદર જે શોધ માટેનું આવ્યું છે, જે તારીખ શું કહેવાય કોર્સ વર્કની, એ અમારા માટે નહીં ને સર? શું આવ્યું છે? શોધ માટેનું જેને 15,000 મળતા હોય ને એમને કઈક કોર્સ વર્ક રાખેલો છે. જેમણે ફોર્મ ભર્યા હોય, જેમણે ફોર્મ ભર્યા હોય એમને લાગુ પડે. ફોર્મ ભર્યા છે સર, એ તો કે જેને મળતી હોય એમને અંદર ગ્રુપમાં એવો મેસેજ કર્યો. તો અમે તો ફોર્મ ભર્યા છે એમ, તો અમારા માટે જેને ફોર્મ ભરીને બધાને લાગુ પડે, જેને જવું હોય તે. મેં સૂચના જોઈ નથી, પણ તમે શોધની વાત કરી છે એટલે જાહેરાત આવી હતી એટલી મને ખબર છે. સર જાહેરાત આવી હતી, ફોર્મે ભરી હતું, પછી મેં એમને એવું કીધું એમને કે જેને સ્ટાઇપેન્ડ મળતું હોય ને 15,000 એમના માટે છે એમ. મેં કીધું અમે ફોર્મ ભર્યું. ફોર્મ ભર્યા પછી નવી યાદી કઈ બહાર પડી નહીં, મને નહીં લાગતી યાદી બહાર નહીં આવી સર, નહીં આવી સર. આ તો પછી લાગુ પડે છે. અત્યારે પર્સનલ મેલ આવે છે? ના, નહીં આવે કોઈ. હા, તો નહીં, તમારે નહીં લાગુ પડતો, કેમ કે અમને મળે છે ને એટલે અમારે મેલ આવ્યો છે. જે લોકોને વર્કશોપ છે ને બધાને મેલ પર્સનલી કર્યો છે. તો પછી અમારા માટે નથી હજી. નવા માથે ક્યાંથી કોઈ ગ્રુપમાં મૂકી દીધું એનો અર્થ એવો થયો. એટલે સર હા સર, ના માટે અમને એવું થયું કે અમારો જે આપણે જે પીએચડી નો કોર્સ વર્ક છે ને 15 દિવસનો, એક 6 દિવસનો કરી નાખ્યો કે શું એમ. ઓકે, સૂચના સ્પષ્ટ એવું લખેલું છે કે જેમને 15,000 મેળવે છે એ એવું અંદર લખ્યું છે. બરાબર? તમે હજી લાઈનમાં છો. ઓકે, તો કરીએ સમાપ્ત મંગલાચરણથી. આરંભે, મધ્યમે અને અંતે શું કરવાનું? મંગલાચરણ. બરાબર? સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9:05 કમે આવી જઈશું. અને જે નથી, કાલે શુક્રવાર છે. કાલે શુક્રવાર જો હું કહીશ હશે તો 8 વાગે. મારે હશે તો કહીશ, નહીં હોય તો શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.